જો મિત્રો, જેટલા પણ લોકો એમ કહેવાય કે જેટલા પણ લોકોએ ઝેરી દારૂ પીધો છે એના શિકાર થયેલા લોકો, આટલા લોકો મૃત્યુ પામ્યા. જે આ મિત્રો 13 લોકોએ દારૂ પીને મૃત્યુ પામ્યા. જે આ મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. જે આ મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો એવું કહી રહ્યા છે કે દારૂ બંધ થવો જોઈએ ગુજરાતમાં. જે આ મિત્રો, અને તમને બધા લોકોને ખબર છે કે ઘણા નેતાઓએ પણ આ અવાજ ઉઠાવ્યો છે, દારૂ બંધ થવો જોઈએ. જિગ્નેશ મેવાણી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, બ્રિજરાજ સોલંકી છે, ઈસુદાન ગઢવી છે. જિગ્નેશ મેવાણી તો આમ એવું કહી દીધું હતું ભાઈ કે હર્ષ સંઘવી તમે રાજીનામું આપો, એવા નારાઓ લગાવ્યા હતા. બ્રિજરાજ સોલંકીએ પણ એવા નારાઓ લગાવ્યા હતા. જે એમ તો સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એમ કહેવાય કે 13 જણા લોકોનો મૃત્યુ છે. જે આ મિત્રો, જે એમ કહેવાય કે ઘણા બેનનો ભાઈ પણ છીનવી લીધા આ ઝેરી દારૂએ. જે મિત્રો ઘણા પિતાના પુત્ર પણ છીનવી લીધા આ ઝેરી દારૂએ. જે મિત્રો ઘણા માતાના પણ તેના બેટા છીનવી લીધા આ ઝેરી દારૂએ. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે લઠ્ઠાકાંડ ખૂબ જ ચાલી રહ્યો છે, અને એનો વિરોધ પણ ઘણો ચાલી રહ્યો છે. જે એમ કહેવાય કે ઘણી બહેનો આ રક્ષાબંધનમાં એ ભાઈને બાંધી નહીં શકે, પણ ફોટા આગળ હાર પહેરાવી શકશે. જે મિત્રો જેટલા લોકો મૃત્યુ પામ્યા છે ને, રાખડી નહીં બાંધી શકે ભાઈ, તેના ફોટાને હાર પહેરાવશે. જે મિત્રો, કેમ કે તમને બધા લોકોને ખબર છે કે આ ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોના મૃત્યુ પણ પામ્યા છે, અને ઘણા પરિવારો પણ રજી ગયા છે. જે મિત્રો દારૂ ગુજરાતમાં એટલો ફેલાઈ ગયો છે. તમને બધા લોકોને ખબર છે કે ઘણા લોકો હર સંધિ તો કહેતા હોય છે ભાઈ ગુજરાતમાં ક્યાંય દારૂ નથી મળતો, પણ આખા ગુજરાતમાં દારૂ મળે છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. જે મિત્રો એવા પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ જશે. તો હાલ સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો, તો આની વિશે તમારું શું કહેવું છે? શું ગુજરાતમાં દારૂ બંધ થવો જોઈએ કે ના થવો જોઈએ? તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો જરૂર કરી નાખજો. જય હિન્દ, જય